प्रणाम। सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। बोल बोल पंजे वाले की जय। प्रणाम सुंदर साथ जी, प्रणाम झलक बेन, प्रणाम। वंदो सतगुरु चरण को, करूँ प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महेराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। हल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાધશ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथ दर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राधश्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। हे प्रणाम सुंदर साथ जी, प्रणाम वाला वाला सुंदर साथ जी ने कोटि कोटि प्रेम प्रणाम। आवो आत्मानो आहार अमृतनी एक बूंद के जे प्रकाश हिंदुस्तानी ग्रंथनी अंदरथी આપણે ચર્ચા શ્રવણ કરી રહ્યા છીએ। સદગુરુ મહારાજનું અંતર ધ્યાન થાય છે અને ઇન્દ્રાવતી વિલાપ કરે છે, અફસોસ કરે છે, પસ્તાવો કરે છે। એ પ્રબોધ કેના માટે છે સુંદર સાથજી? આપણા માટે। એને તો મળી પણ ગયું અને એને પામી પણ લીધું, પણ અધૂરા તો હજુ આપણે બધા પાછલા સુંદર સાથ છીએ। એના માટે જ સદગુરુ મહારાજ પણ જ્યાં સુધી આત્માને આહાર ન દેતા ને
ત્યાં સુધી શરીરને પણ એ આહાર આપતા નહીં. એવી આ રાજ્જી મહારાજે સરસ લીલા કરી છે. લીલા આપણા માટે જ તૈયાર કરી છે અને આપણે એ લીલાની અંદર બધા ખેલી રહ્યા છીએ. કછુક નીંદ મેં કછુક જાગ્રત મેં. પણ જો આ સમયની અંદર એક બુંદ પણ અમૃતનું મળી જાય ને તો આપણે ધન્ય ધન્ય થઈ જાય સુંદરસાજી. તો આવો આજની ચોપાઈ છે કે ફીટ ફીટ રે બુંડી તું બુધ તે ક્યો ના કરી અખંડ ઘર શુદ્ધ મહાદુષ્ટ તું અભાગિની ના શુદ્ધ દઈ જીવ કો જાતે ધની. ઇન્દ્રાવતીજી સખી એક એક અંગને ફટકારી રહી છે અને કહી રહી છે કે હે મારી બુદ્ધિ તને ધિકાર છે કે પ્રિયતમ ધણીના અખંડ ઘરને તે યાદ કેમ ન કર્યું. તે ક્યો ના કરી અખંડ ઘર શુદ્ધ. અખંડ ઘરની તને યાદ કેમ ન આવી. મહાદુષ્ટ તું અભાગિની. કે મહાદુષ્ટ તું અભાગિની છે કારણ કે સદગુરુના પરમધામના જવાના અંગે તે મારા જીવને સચેત કેમ ન કર્યું. હવે યાદ આવે ને, ખૂબ યાદ આવે. સદગુરુ મહારાજ શું દઈને ગયા, સંસારને શું બક્ષિસ આપીને ગયા, આ સંસારને શું ભેટ આપીને ગયા કે રોશન કિલ્લી દઈ હમકો યો કર કિયા હુકુમ ખોલ દરવાજે પાર કે ઈ તો બુલાઈ લીજો સૃષ્ટિ બ્રહ્મ. રોશન કિલ્લી તારતમ રૂપી ચાવી આપી આપણા હાથની અંદર ને ગયા. રોશન કિલ્લી દઈ હાથ કો એ કર કિયા હુકમ. યો કર કિયા હુકમ. હુકમ કરીને ગયા કે હવે હું તારતમ રૂપી ચાવી તમારા હાથમાં સોંપું છું. કે જે ચાવી માસ્ટર ચાવી એકમાત્ર એમની પાસે જ હતી. બંગલો તો બની ગયો હતો, લોક લાગી ગયો, પણ ચાવી લઈને કોણ આવ્યું? શાસ્ત્રો છે, ઉપનિષદો છે, વેદો છે, પુરાણો છે, એ બધા જ ની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્માની આછી પાતળી લીલા ઝલક બાતુની રૂપની અંદર રહસ્યો ગૂઢ રહસ્યના રૂપની અંદર પ્રગાટ થઈ ગઈ હતી, પણ ચાવી હતી નહીં. તારતમ રૂપી ચાવી, માસ્ટર ચાવી જ્યારે લાગે ત્યારે દરવાજો ખૂબ મોટો હોય, બંગલો મોટો હોય ને સુંદર સાજી, એવડો દરવાજો ન હોય, અને દરવાજો જેટલો મોટો હોય ને એટલું તાળું લોક ન હોય, અને લોક જેટલો મોટો હોય ને એટલી ચાવી. ચાવી કેટલી હોય? આટલી નાની એવી ચાવી હોય. પણ આ ચાવી કઈ છે કે રોશન કિલ્લી દઈ હમકો યો કર કિયા હુકમ. તારતમ રૂપી માસ્ટર ચાવી આપી અને ઇન્દ્રાવતીજી સખીને હુકુમ કર્યો કે ખોલ દરવાજે પાર કે ઈ તો બુલાઈ લીજો બ્રહ્મ સૃષ્ટ. કે પરમધામના અખંડ દરવાજા ચાવીથી ખુલશે. એ દરવાજા ખોલી અને જે 12,000 બ્રહ્મપ્રિયાઓ આ સંસારની અંદર આવી છે જોવા માટે, એને તમે બોલાવી અને લઈ આવજો. બ્રહ્મ સૃષ્ટિ જાહેર કરું કરસી લીલા રોશન અખંડ ધની ઇત આયે કે કિયા જાહેર મૂલ વતન. આ સંસારની અંદર આપણને જાહેર પ્રગટ કરવા વાળા હોય તો કે સદગુરુ મહારાજ છે. બ્રહ્મ સૃષ્ટિ જાહેર કરું, પછી બ્રહ્મ સૃષ્ટિ આવી જાય, આવી ગઈ, પણ જ્યાં સુધી લીલા પ્રગટ ન થાય ત્યાં સુધી આનંદ આવે નહીં. બ્રજમાં પણ બ્રહ્મ સૃષ્ટિ આવી, રાસમાં પણ બ્રહ્મ સૃષ્ટિ આવી, જાગણી બ્રહ્માંડની અંદર પણ બ્રહ્મ સૃષ્ટિ આવી, અને ત્રણો લીલાની અંદર ત્રણો સૃષ્ટિ, ત્રણો કાલ કે કાલમાયા બ્રહ્માંડ, યોગમાયા બ્રહ્માંડ, પ્રતિબિંબ કાલમાયા બ્રહ્માંડ, એ તીનોની અંદર લીલા થઈ. બ્રજની લીલા થઈ, રાસની લીલા થઈ અને જાગણીની લીલા થઈ. જ્યાં સુધી લીલા ન થાય ત્યાં સુધી આનંદ આવે નહીં. અને લીલા આપણી સાથે રાજજી મહારાજ આ સંસારની અંદર કરી રહ્યા છે.
એટલે ઇન્દ્રાવતી તેના એક એક અંગને ફટકારે છે, એક એક પાટને ફટકારે છે કે માથાના બાલથી લઈ અને પગના નખ સુધી એક એક અંગને ઇન્દ્રાવતી ફટકારી રહી છે કે મારા સદગુરુ જ્યારે હાજર હતા, સામે હતા, ત્યારે તે ઓળખાણ હે બુદ્ધિ મને કેમ ન થવા દીધી? તે તું અચેત થઈ અને ક્યાં બેઠી રહી? તું ક્યાં નીકળી ગઈ હતી ફરવા માટે કે જ્યારે મારા સદગુરુ ધામ સીધાવ્યા ત્યારે તે બુદ્ધિ તે મારા જીવને સચેત કેમ ન કર્યો? યાદ આવે છે, કારણ કે હાદી મીઠે સુકન હક કા કહેગા તુમ્હે રોય રોય, તુમ ભી સુન સુન રોયે સી પર હોશ में ન આવે કોઈ. સદગુરુ મહારાજ ગાંગજીભાઈની ઘરે ચાકડા મંદિરમાં સુંદર સાથને રડી રડીને પ્રબોધ કરતા હતા. એ વચનોને યાદ આવે છે ઇન્દ્રાવતીને કે આપકી રમૂજી याद जब आए पिया फिर कुछ भी न भाए, पिया तुमको छोड़ के धाम भी छोड़ के क्या हाल है अब हमारा, क्या हाल है अब हमारा, धनी तुम आओ धाम लेके जाओ, अंगना तड़प रही है, पिया बिना बरस रही है. એ વાતને તમારી યાદ આવે છે ને કે જે આમને સામને બેસતા હતા કે મેરે ધની ધામ કે દુલ્હા મેં કર ન સકી પહેચાન, સો રોઉં મેં યાદ કર કર જો મારે હેત કે બાણ. પ્રેમના બાણ જે મારતા હતા ને એ ઇન્દ્રાવતીને આજે યાદ આવે છે અને કહે છે એ બાતે તે ક્યો કર સહી કે યાસમે ઘર છોડ કે ગઈ કે હે બુદ્ધિ, આટલી મોટી ઘટના ઘટી ગઈ, સદગુરુ મહારાજ અંતર ધ્યાન થયા, આ વાતને બુદ્ધિ તે કેમ કરીને સહન કરી કે યા સમય ઘર છોડ કે ગઈ, કે તું આ સમયે મારું શરીર છોડીને ચાલી ગઈ હતી કે ફરવા માટે. કઈ ને આપણે સંસારમાં આપણે રહેતા હોય ત્યારે કઈક ભૂલ થાય ત્યારે આપણે શું કહી કે તારી બુદ્ધિ ક્યાં ઘાસ ચરવા ગઈ હતી? ત્યારે તું ક્યાં હતો? જ્યારે આ વાત થતી હતી ત્યારે તમે ક્યાં હતા? શું ત્યારે તમારી બુદ્ધિ ઘાસ ચરવા ગઈ હતી? એમ ઇન્દ્રાવતી કહે છે. એ શબ્દ તો નથી કહેતી પણ એ શબ્દથી કહે છે કે એ બાતે તે ક્યો કર સહી કે આટલી મોટી દુઃખદ ઘટના ઘટી ગઈ પણ તે કેવી રીતે આ વાતને સહન કરી કે યા સમયે ઘર છોડ કે ગઈ, કે આ વખતે તું મારું શરીર છોડીને ક્યાંય ફરવા ગઈ હતી, કે તું વિકલ ભઈ પાપની કે તું એ સમયે વ્યાકુળ થઈ ગઈ હતી, કે વિના ખબર નિધ ગઈ અપની કે જેને કારણે સદગુરુ રૂપી અખંડ નિધિ ચાલી ગઈ. આ શબ્દ તો તમે જુઓ કે હોય આવેશ સ્વરૂપ પહેચાન, પહેચાન પીછે ન સહીએ હાન, તીન કારણ જોયો ન હોય તો પ્રગટ લીલા ક્યો કર હોવે. કે જો ધામ ધણી આ સંસારની અંદર પ્રગટ થયા સદગુરુના સ્વરૂપમાં, એની પીછાણ થઈ ગઈ હોત, એની ઓળખાણ થઈ ગઈ હોત તો પીછે પહેચાન પીછે ન સહે હાન, તો આટલી મોટી આપણે હાનિ સહન કરવી પડતી ન હોત. જો એની ઓળખાણ થઈ જાય તો પછી સદગુરુ મહારાજ ક્યાં ગયા છે અત્યારે? ઇન્દ્રાવતીના હૃદયધામની અંદર. છતાં ઇન્દ્રાવતીને ઓળખાણ નથી, એ આટલી રડે છે. તીન કારણ જો હોયે ના હોયે, તીન કારણ જો યો ન હોયે, કે પરંતુ જો એમ ન થયું હોત, જો ઇન્દ્રાવતીને વિરહ ન થયો હોત કે તો પ્રગટ લીલા ક્યો કર હોવે, સદગુરુનો વિયોગ જો આટલો ન થયો હોત ને સુંદર સાધજી, તો તારતમ જ્ઞાન દ્વારા વિરહ ન થાય તો તારતમ તો પ્રગટ થવાનો જ નહોતો.
સદગુરુનો પારાવાર વિરહ થયો ને ત્યારે આ તારતમ જ્ઞાન પ્રગટ થયું. અને તારતમ જ્ઞાન દ્વારા આ જાગણી લીલાની અંદર પ્રકાશ કેવી રીતે ફેલાત? પણ એટલે જ આપણે દરરોજ આપણે કરીએ છીએ, કહીએ છીએ કે આ એક માત્ર લીલા હતી. અને આ લીલા ક્યારે ખબર પડે સુંદર સાજી? આ લીલાને આપણે ક્યારે ઓળખીએ? કે જ્યારે જાગીએ ત્યારે ખબર પડે કે આ લીલા હતી. નહીતર તો આપણે જાગીએ નહીં ને, તો આપણે જાગ્રત ન થયા હોય તો આપણે એમ જ કહીએ કે સદગુરુને એટલી તો ખબર પડતી હોવી જોઈએ ને, પડવી હોવી જોઈએ ને, કે એટલા એના અંતર્ગત શિષ્ય મહારાજ ઠાકુર અને બધાને કીધું. અને મહારાજને કેમ ન કીધું? બિહારીજીને ખબર કે હું ધામ જવાનો છું, એને વાત કરી. અને ઇન્દ્રાવતીને કેમ ન કીધી? એ આપણી કઈ બુદ્ધિથી? આપણે કઈ સ્વપ્નની બુદ્ધિથી. પણ આપણે જાગ્રત બુદ્ધિ, આપણે જાગ્રત જ્ઞાન અંદર આપણે જાગ્રત થઈ જાય પછી આપણને ખબર પડે કે આ તો બધી લીલા છે, લીલા. ઇન્દ્રાવતીના હૃદયને સાફ કરવાનું હતું, એટલા માટે આ લીલા કરી સદગુરુ મહારાજે. અબ તો કો કહા દેવું રે ગાલ, તું ભૂલી અવસર અપનો ઇન હાલ. ફિટ ફિટ રે ભૂંડે તું મન, એ અધર્મ કિયો અતિ ઘન. કે હે મારી બુદ્ધિ, હજી કહે છે કે હું તને કઈ ગાળ આપું, હું તને શું ગાળ આપું કે આ અવસર ગુમાવી અને તે મારી શું હાલત કરી દીધી. ઘણી વખત આપણે સંસારમાં છીએ, સ્વપ્નની બુદ્ધિ છે. ઘણી વખત આપણે આપણી બુદ્ધિ એવા નિર્ણય લઈ લે ને ખોટા, તો આપણે પરેશાન થઈ જાય. સુંદર સાજી, નિર્ણય સાચા ખોટાનો નિર્ણય કોણ લે? બુદ્ધિ. અને પછી આપણે એને અમલમાં મૂકીએ અને પછી જો ખોટું કંઈક ગલત થઈ ગયું હોય તો આપણે પરેશાન થઈ જાય. સુંદર સાજી, એમ ઇન્દ્રાવતી કહે છે કે અબ તો કો કહા દઉં ગાલી, કે હું તને કેવી ગાળ આપું કે તું ભૂલી અવસર અપનો ઇનહાલ, કે આ અવસર ગુમાવીને તે મારી સી હાલત કરી દીધી. રે મૂર્ખ મન, તને વારંવાર ધિકાર છે, તે ઘણો મોટો અધર્મ કર્યો છે. જીવ બરાબર બેઠા હોય તો બેઠા, ક્યો બેઠા તું એ નિદ્દ ખોયે. હે મન, હવે તું જીવની જેમ બનીને બેસી ગયું. મારું મનને ફટકારે છે કે હે મન, તું પણ એક જીવની જેમ બેસીને છાનું મૂનું બેસી ગયું. આ અખંડ નિધિને ખોઈને તું શા માટે બેસી રહ્યું? હે મારા મન, મનને ફિટકારે છે. તને આટલું મહત્વ આપ્યું, આપણે વધારેમાં વધારે મહત્વ આ શરીરની અંદર આપણે કેને આપી? સુંદર સાચી, હાથને, કાનને, નાકને, મોંને, રૂપને, રંગને કેને આપીએ? આપણે મનને વધારે મહત્વ આપીએ. અને એ મન જો તમે એકાગ્ર કરી શકો, જે મનને તમે સાધી શકો તો ઠીક છે. નકર જો આપણે આપણા મનને સાધી ન શક્યા, મનને કંટ્રોલ ન કરી શક્યા, તો આ શરીર રૂપી ગાડી ગમે ત્યાં અથડાઈ જશે. બ્રેક નહીં હોય તો ગાડી ગમે ત્યાં અથડાઈ જશે ને મોટું એક્સિડન્ટ થશે અને ઘટના ઘટશે ને દુઃખદ થશે. મનને કંટ્રોલ કરવાની વાત કરી છે ઇન્દ્રાવતીએ, કે કંટ્રોલ તો નહીં પડે. મનને અત્યારે ધિક્કારે છે કે તને આટલું મહત્વ આપ્યા છતાં જોતામાં અખંડ નિધિ હાથથી ખોઈ બેઠું. તે શું કર્યું મારા મનને કહે છે કે ને તેના દઈ જીવ કો ખબર, નેઠ જૂઠા સો જૂઠા આખર. એ ક્રોધ હે બડા સમરથ, પર આયા ન મેરે સમે અરથ. કે હે મન, તે જ્યારે જીવને આની જાણકારી આપીને સાવધ કેમ ન કર્યું? મારા જીવને તે પ્રબોધ કેમ ન કર્યો? મનને કહે છે કે તે મારા જીવને અણસાર પણ કેમ ના આવવા દીધો? તું નક્કી છેક સુધી જૂઠું ને જૂઠું જ રહ્યું. મન કેવું? માકડા જેવું, જૂઠી પણ વાત માને ને સાચી પણ વાત માને.
કે આ મારો ક્રોધ તો ઘણો સમર્થ હતો, હું ક્રોધ કરવામાં કે હું ક્રોધ કરું છું એ સાચો જ છે, પરંતુ મારી જરૂરિયાતે તે પણ કામમાં ન આવ્યો, કે મારે જ્યારે તારી જરૂર હતી, મનને કહે છે, ત્યારે તે પણ મારો સાથ ન દીધો. મનના ભરોસે ન રહેવાય. મન ગમે ત્યાં દોડીને જાય, પણ કયું મન? જે સાધ્યા વગરનું મન. જો મનને તમે સાધી લીધું હોય તો એ ન જાય. એટલે ભજનની અંદર કીધું ને, એ મન બડા ચંચલ હૈ, कैसे तेरा भजन करूं, जितना इसे समझाओ, जितना इसे समझाओ, उतना ही मचल जाए, श्यामा तेरे चरणों की एक धूल जो मिल जाए. એ મન બડા ચંચલ હે. એ મન કેવું છે કે સવારમાં ઉઠી નાઈ ધોઈ સાફ સુથરા થઈ અને તમે જ્યારે રાજજી પાસે આવો ત્યારે તમે વિચાર્યું હોય કે આજે તો રાજજીના દર્શન કરી જ લેવા છે, આજે એટલા રાજજીને મારે નિહાળવા છે, એટલા રાજજીને મારે નિહાળવા છે કે મને બધું જ આજે પ્રાપ્ત થઈ જાય. આસન પાથરી અને તમે રાજજી સામે બેસો, પ્રણામ કરો, રાજજીના દર્શન કરો અને એની સામે તમે બેસો. જો સાધેલું મન હશે, જો તમારી કંટ્રોલ કરેલું મન હશે અને તમે સમજાવેલું તમારું મન હશે ને, તો એ મન તમને રાજજીના ચરણ, એના નખથી શિખા સુધીના દર્શન કરાવશે. અને જો મનની સાધેલું નહીં હોય એ મન, તો તમે રાજ્યની સામે હોવા છતાં તમને દુનિયાના જ અંતર રંગ અને તરંગ દેખાશે. સુંદર સાથજી, કારણ કે મન એક નાના બાળક જેવું છે. મારું ને તમારું મન નાના બાળક જેવું છે કે નાનું બાળક હોય એ એક રમકડું કેટલી વાર રમે, અને એને તમે ગમતી વસ્તુ આપો, એક રમકડે 10 મિનિટ રમે, પછી એ રમકડું જૂનું થાય ને એટલે ફેંકી દે, ફરી એને તમે નવું રમકડું આપો એટલે ખુશ થઈ જાય. એમ આ મનને તમે સારી સારી વસ્તુ આપો, આ મનની સામે તમે ધામના દરવાજા ખોલો, ધામ દરવાજાથી તમે અંદર જાઓ, આ મનને તમે બચકારી ફોસલાવી અને તમારા કાબુમાં રાખી 28 સ્તંભના ચોકમાં જાઓ, હવેલીઓને પાર કરો, મૂલ મિલાવામાં જાઓ, રાજજીના ચરણ સુધી જાઓ, ચરણમાં બેઠા રાજજીનો શિંગાર તમે નિહાળો, રાજજી સાથે વાત કરો. આ મનનું કામ છે. એટલે કહે છે કે મન કરાવે સત સાહેબી, મન હી કરાવે ફજીત. મન જો કંટ્રોલમાં હશે, જો સાધેલું હશે તો સત સાહેબી કરાવશે, મૂલ મિલાવા રાજજીના, શ્યામાજીના, તમારી પર આત્મના દર્શન કરાવશે. અને એ જ મન જો સાધેલું નહીં હોય તો એ મન ફજીત કરી નાખશે. સુંદર સાથજી, એટલે ઇન્દ્રાવતી મનને ફટકારે છે. માત્ર ઇન્દ્રાવતીને ફટકારવાનું નથી, હવે આપણે ફટકારવાનું છે. આપણે આપણા મનને કંટ્રોલમાં કરવાનું છે. એકાગ્ર ચિત્તથી રાજજીના સામે આપણે બેસીએ. પણ આ ક્યારે થાય? સુંદર સાથજી, ક્યારે થાય? થોડી ઘણી દિલની અંદર પણ તસલ્લી હોય તો આ કાર્ય થાય. નહીતર તો જીવ આપણો ઉકળતો હોય કામમાં, આ કામ કરી લઉં ને, અત્યાર આટલા વાગી ગયા ને આ કરી લઉં ને આ કરી લઉં, તો એ મન તો ચારે બાજુ ઘોડાના રૂપમાં દોડે. મનનો વેગ કેટલો ખબર તમને? કેટલો વેગ! મનના વેગને વૈજ્ઞાનિકો પણ માપી શક્યા નથી. 1 સેકન્ડની અંદર તમને USA લઈ જાય, કેનેડા લઈ જાય, 1 સેકન્ડની અંદર તમને પરમધામ લઈ જાય, અને 1 સેકન્ડની અંદર તમને નરકમાં પણ મોકલે. આ મનના વેગ છે, મનનો વેગ છે. એટલી તીવ્ર ગતિ મનની કે
એને ઘોડા પણ પહોંચી શકે નહીં, એને વૈજ્ઞાનિકો પણ માપી શક્યા નથી. એટલે મનને સાધવું ખૂબ જરૂરી છે, સમજાવવાનું કે હે મન, આજે તું સ્થિર થઈને રહેજે. આજે મારે મારા ધણીના દર્શન કરવા છે, મારે મારા ધણી સાથે વાત કરવી છે. અને સમજાવેલું હશે ને તો એ સ્થિર થઈ જશે. એ રાજ્યના ચરણને પ્રણામ પણ કરશે, રાજ્ય સાથે વાત પણ મન કરાવશે. નેત્રથી નેત્ર મિલાવી અને જે ઈશ્કના ફુવારા રાજ્યના નેત્રમાંથી ફૂટે છે ને એ તમારા નેત્ર સુધી આવશે અને આમને સામને વાત થઈ જશે કે દીદાર જબ આપકા ધની में पाऊं फिर ना शीस उठाऊं. કે જ્યારે દર્શન થઈ જાય પછી એ રાજ્યના ચરણમાં તમારું મસ્તક એક માનો એટલી ઠંડક, એટલી શીતળતા અને એ રાજ્યના ચરણનો પાવર, એ વાઇબ્રેશન જો આપણા મસ્તક ઉપર આવે, ચરણમાં પ્રણામ કર્યા હોય ત્યાં, પછી જેમ બરફની શિલામાં તમે માથું રાખો, તમારું મસ્તક રાખો, જે ઠંડક મળે ને એનાથી અનંત ગુણા ઠંડક તમને આ જે સ્થિતિ થશે ને ત્યારે આપણને મળશે. સુંદર સાચી. એટલે ઇન્દ્રાવતીએ તો એને મનને બધું સાધી લીધું, બધું જ કરી લીધું, પણ આ વાણી કેના માટે? કે ન કહેવાય વાણી આ સાથ માહે માયા માહે, પણ સાથ માટે કહેવાણી. સાથ આવશે હૃદય આણીએ, મેં નહેજે કહ્યું જાણી. કે આ વાણી માયામાં નહોતી કહેવાની, પણ મારા સુંદર સાથ માટે આ વાણી આવી છે સંસારમાં. અને એને કોન્ફિડન્સ છે, રાજ્યને આત્મવિશ્વાસ છે કે સાથ આવશે હૃદય હાણી, કે સાથ હૃદય આણી. આ વાણીને હૃદયમાં ધારણ કરશે અને મારી પાસે જેમ સોહેલો આવે મારો સાથ, દોડી દોડી અને મારા ચરણોમાં મારો સાથ આવશે. આ વાણી આપણા માટે છે. ગુણંગ ઇન્દ્રી સવે ઘારણ, કોઈ ન જાગ્યા જીવ કે કારણ. ઇન સુરમો કિન્હુ ન ખોલ્યા દ્વાર, જીવ બેઠા પકડ આધાર. કે મારા સઘળા ગુણ અંગ ઇન્દ્રિયો આ માયાના નશામાં ચકનાચૂર થઈ ગયા. ક્યારે? ઇન્દ્રાવતી કહે છે કે જ્યારે સદગુરુ ગયા ત્યારે, કે માયાના નશામાં સૂઈ ગયા. મોટામાં મોટો દુશ્મન હોય ને સુંદર સાથજી, તો એ આપણા શરીરની અંદર રહેલા જ મસાલા છે. જેટલા બહારના દુશ્મન આપણને હાનિ નથી પહોંચાડતા ને, એટલા અંદરના દુશ્મન આપણને હાનિ પહોંચાડે છે. બુદ્ધિ જુઓ, સારી વિચારે તો સારું, જો ખરાબ વિચારે તો તમે હેરાન પરેશાન. નિર્ણય બધા બુદ્ધિ જ લે. જો તમારી અંદરથી ઈર્ષાની આગ ન ગઈ તો તમારી મોટી હાનિ થાય. ક્રોધ ન ગયો તો મોટી હાનિ થાય. નિંદા કરવાનું છોડશો નહીં તો મોટી હાનિ. આ બધું ક્યાં છે? બહારથી આવે છે. આપણે પૈસાનું લેવા જાય છે કે 50 રૂપિયાનો ક્રોધ આપો, 100 રૂપિયાની નિંદા કરવી છે આપો, લેવા જાય છીએ આપણે? ક્યાંથી પ્રગટ થાય છે? અંદરથી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે ગુણ અંગ ઇન્દ્રી સબે ઘારણ, કોઈ ન જાગ્યા જીવ કે કારણ. કે મારા આત્મા માટે કોઈ જાગ્યા નહીં. બધા જ છે. ગુણ અંગ ઇન્દ્રી, કામ ક્રોધ લોભ મોહ માયા મત્સર, આ બધા જે બહાર નીકળે છે એ મોટામાં મોટા દુશ્મન છે. બહાર કોઈ દુશ્મન નથી. એટલે જ કોઈ આપણે દરરોજ મંદિરે જતા હોય, શું કામ જાય? મંદિરે આપણે શું કામ જાય? આપણે કોઈ દી એવું નથી કહેતા કે રાજ્યને મળવા જાય છે. આપણે શું કહી? કાંઈક પ્રાપ્ત કરવા. પણ જ્યારે રાજ્યને મળવા જશું અને મનની અંદર मन में जो अगर बैर है तो मंदिर जाना एक शेर है. વાતને નોટ કરી લેજો. જો તમે મંદિર ગયા પછી પણ અંદર આ બધા મસાલા બહાર નીકળતા હોય અને તમને દુખી કરી દેતા હોય ને, તો મંદિર જવું એક શેર છે કે તમે જઈને આવ્યા ધક્કો ખાધો.
પણ જો ત્યાંના પ્રાંગણની અંદર જઈ અને તમે શાંત ન રહ્યા, કે તમારા બધા ગુણ અંગ ઇન્દ્રિયને તમે શાંત ન કરી લીધા, તો એક ધક્કો જ છે. ને જો અગર તમે શાંત કરી લીધા તો રાજજીને આપ એ શાંત તમારું જે સાધેલું મન, એ મારું ને તમારું એ રાજજીનો મિલાપ કરાવે. તો ઇન્દ્રાવતી કહે છે કે ગુણ અંગ ઇન્દ્રિય સબે ઘારણ, કોઈ ન જાગ્યા જીવ કે કારણ. બધા ક્યાં છે? અંદર. જીવ પણ અંદર. જીવ કહો કે આત્મા કહો કે પ્રાણ કહો, અને આ મસાલા પણ અંદર. પણ એક જે સચેત જીવ છે એના માટે આ બધાએ કોઈ જાગ્યા નહીં, સાવચેત ન કર્યા. ઇન સુરમો કિન્હુ ન ખોલ્યા દ્વાર. કે આ સુરવીરો, સુરમો એટલે સુરવીરો, સુરવીરો છે આ બધા. ગુણ અંગ ઇન્દ્રિય કામ ક્રોધ લોભ મોહ એ બધા સુરવીરો છે. કે આ સુરવીરોમાંથી કોઈએ અજ્ઞાનનું આવરણ હટાવ્યું નહીં. કે આટલા સુરવીરો અંદર છે, કામ ક્રોધ લોભ મોહ, આ બધા સુરવીરો, એ કોઈએ અજ્ઞાનનું આવરણ હટાવ્યું નહીં અને મારા આત્માનું દ્વાર ખોલ્યું નહીં, જેને કારણે આ જીવ પકડીને બેસી રહ્યો. અજ્ઞાનનું આવરણ કોઈએ હટાડ્યું નહીં અને આત્મા માટે કોઈએ દ્વાર ખોલ્યું નહીં. અને જો સાધશું નહીં તો ક્યારેય નહીં ખોલે. કારણ કે તો એ ચોપાઈ રાજજીની ખોટી પડે કે જો તમે બધું જ તમારા હાથમાં કરી લ્યો તો એ માયા છે અતિ બલવંતી, ઉપની છે મૂલધન થકી. મુનિ જનને મનાવ્યા શિવ બ્રહ્માદિક નવલહે પાર. કે આ માયા છે અતિ બળવંતી. આનો તો તકરાર હતો, આનો તો બહેસ હતી રાજજી સાથે. રાજજીએ શું કીધું હતું? ભૂલી જશો. આપણે શું કીધું હતું? નહીં ભૂલીએ. તો રાજજીએ શું કીધું? કે હું એવી રીતે એવી જગ્યાએ તમને મોકલીશ અને એવી મારી માયા ત્યાં હશે કે તમે એને છોડી જ નહીં શકો. સંપૂર્ણપણે તમે એમાંથી નિવૃત્તિ લઈ જ નહીં શકો. એવી એ મારી માયા મીઠી છે અને એ માયામાં રહીને જ રાજજીને પ્રાપ્ત કરવાના છે. સુંદર સાચી. તો આવો, આજે આજનો સમય પૂરો થયો. આવતીકાલે ફરી પાછા આપણે 7 વાગે ચર્ચાની અંદર એકાબીજાના દર્શન કરશું. સુંદર સાચી. તો આવો, જયકારા સાથે પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય. પ્રણામ સુંદર સાચી. પ્રણામ.